ભરૂચ લોકસભા બેઠક ઉપર કોંગ્રેસનો ઉમેદવાર નક્કી ન થતા કાર્યકરોમાં કુતૂહલ। ભાજપે ઉમેદવાર નક્કી કરતાની સાથે જ પ્રચાર પ્રસાર શરૂ કર્યો, કાર્યાલયના ઉદ્ઘાટન કર્યા। કોંગ્રેસનો ઉમેદવાર કોણ છે તે વાત લોકોમાં ટોક ઓફ ધ ટાઉન। ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ ઝઘડિયા વિધાનસભા ખાતે કોંગ્રેસ દ્વારા વિજય વિશ્વાસ સંમેલન યોજાયું। કોંગ્રેસના દિગ્ગજ આગેવાનો હાજર રહ્યા હતા। પૂર્વ રેલ મંત્રી નારાયણભાઈ રાઠવા ઝઘડિયા ખાતે કોંગ્રેસ વિજય વિશ્વાસ સંમેલનમાં હાજર રહ્યા હતા। હાઉસ ટેક્સ ન ભરતા 4 જેટલી દુકાનોને સીલ મારતી ભરૂચ નગરપાલિકા, વારંવારની નોટિસ બાદ પણ હાઉસ ટેક્સ ન ભરતા કડક કાર્યવાહી। આગામી 23મી એપ્રિલના રોજ લોકસભાની ચૂંટણી થનાર છે, ત્યારે કોંગ્રેસે ભરૂચની બેઠક ઉપર ઉમેદવારની જાહેરાતમાં વિલંબ કરતા કોંગ્રેસીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે। ત્યારે ભાજપે તો પ્રચાર પ્રસાર પણ શરૂ કરી દીધા છે। આગામી 23મી એપ્રિલના રોજ લોકસભાની ચૂંટણી માટે મતદાન થનાર છે, ત્યારે તમામ રાજકીય પક્ષો પણ ચૂંટણી લડવા સજ્જ થઈ ચૂક્યા છે। ત્યારે ભરૂચ બેઠક ઉપર ભાજપમાંથી સતત 6ઠી ટર્મ માટે પણ મનસુખ વસાવાને મેદાનમાં ઉતારવામાં આવતા તેઓએ ચૂંટણીલક્ષી પ્રચાર પ્રસાર શરૂ કરી દેવા સાથે મધ્યસ્થી કાર્યાલય તથા વિવિધ વિસ્તારોમાં પક્ષના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવા સાથે મતદારોને રીઝવવા માટે ચૂંટણી પ્રચાર શરૂ કરી દેવાયો છે। બીજી તરફ કોંગ્રેસ પક્ષમાંથી હજુ ઉમેદવાર નક્કી ન થતા કોંગ્રેસીઓમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે। પ્રદેશ કોંગ્રેસ વહેલી તકે ઉમેદવારની જાહેરાત કરે તો ઉમેદવારને પ્રચાર પ્રસાર કરવા માટેનો સમય મળી શકે તે વાતને લઈ ભરૂચ જિલ્લા કોંગ્રેસીઓ પણ પ્રદેશ કોંગ્રેસ વહેલી તકે ભરૂચ બેઠકના કોંગ્રેસી ઉમેદવારની વહેલી તકે જાહેરાત કરે તેવી માંગ ઉઠી રહી છે। તો 2019ની લોકસભાની બેઠકમાં બીટીપી પણ 7 જેટલી બેઠકો ઉપર પોતાના ઉમેદવારોને ઊભા કરી ચૂંટણી જંગમાં ઉતારનાર હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। લોકસભાની ચૂંટણીને લઈ ભાજપ દ્વારા મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન। ભરૂચના મક્તમપુર રોડ ઉપર ભરૂચ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનસુખ વસાવાએ મધ્યસ્થ કાર્યાલય શરૂ કરતા તેનું ઉદ્ઘાટન કરાયું હતું, જેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સહિત કાર્યકરો, હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ ઝઘડિયા વિધાનસભા ખાતે કોંગ્રેસ દ્વારા વિજય વિશ્વાસ સંમેલન યોજાયું। કોંગ્રેસના દિગ્ગજ આગેવાનો હાજર રહ્યા હતા। પૂર્વ રેલ મંત્રી નારાયણભાઈ રાઠવા ઝઘડિયા ખાતે કોંગ્રેસ વિજય વિશ્વાસ સંમેલનમાં હાજર રહ્યા હતા। આ સંમેલન ઝઘડિયાના એપીએમસી ખાતેના હોલમાં રાખવામાં આવ્યું। આ સંમેલનમાં ઝઘડિયા, વાલિયા અને નેત્રંગ તાલુકાના ગામોના કોંગ્રેસના કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। કોંગ્રેસના નારણસિંહ રાઠવા, પરિમલસિંહ રણા, સંદીપ માંગરોલા, દલપતસિંહ વસાવા, ધનરાજ વસાવા, સુલેમાન પટેલ, શકુર પઠાણ, સુનિલભાઈ પટેલ વગેરે મહાનુભાવો આ સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા। લોકસભા ભરૂચની સીટ પર હાઈકમાન્ડ ગઠબંધન નકારી કોંગ્રેસનો ઉમેદવાર ઉતરશે તેમ જણાવ્યું હતું। પ્રોગ્રામના અંતે ઝઘડિયા, વાલિયા અને નેત્રંગના કાર્યકરો શેરખાન પઠાણના નારા લગાવી શેરખાન પઠાણને ભરૂચ લોકસભાની સીટ ફાળવવામાં આવે એવી માંગણી કરી હતી। મત વિસ્તારની અંદર ભરૂચ જિલ્લામાંથી કોંગ્રેસનો યુવા અને નિડર ઉમેદવાર આવે અને શ્રી શેરખાન પઠાણ આવે તો જ આ સીટ જીતાય એવી શક્યતા છે અને પાર્ટીમાં નિર્ણય થવો જોઈએ કે શેરખાન પઠાણશ્રીને આ સીટ પર ઉમેદવાર નોંધાવે, કેમ કે શેરખાન પઠાણસિંહનું મુસ્લિમ મતદારોમાં પણ પ્રભુત્વ છે અને આદિવાસીના ટ્રાઇબલ બેટના જે 5 તાલુકા છે સાગબારા, ડેડિયાપાડા, વાલિયા, ઝઘડિયા અને નેત્રંગ તેમાં પણ એનું પ્રભુત્વ છે, જેથી કરીને આ સીટ કોંગ્રેસ પાર્ટી જીતી શકે એવી શક્યતા પૂરેપૂરી રહેલી છે। પ્રદેશ સમિતિમાંથી આવેલા અમારા મહામંત્રી શ્રી ઇન્દ્રવિજય ગોહેલ, આ લોકસભાના પ્રભારીભાઈ શંભુભાઈ અને અહીંના તમામ આગેવાનો સાથે એક પરામર્શ કરવામાં આવ્યો છે। લોકસભાના ઉમેદવારની થોડા સમય પછી ઘોષણા કરવામાં આવશે, તેમ છતાં કોંગ્રેસનો આ સમય વેડફવો નથી, એટલા માટે તમામ કાર્યકરો સાથે આગામી લોકસભાની ચૂંટણી 23મી એપ્રિલના રોજ થનાર છે, ત્યારે તેવા સંજોગોમાં તમામ આગેવાન કાર્યકરોને થોડા એકદમ જાગૃત કરવા માટે અને આ વિસ્તારની લોકસભા કોંગ્રેસની આવે એના માટેની ચર્ચા વિચારણા કરી। માર્ચ એન્ડિંગને લઈ ભરૂચ નગરપાલિકાએ પણ વેરો વસૂલાત માટે કડક કાર્યવાહી કરી 4 જેટલી દુકાનોને સીલ મારી દેતા દુકાનદારોમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો। ભરૂચ નગરપાલિકા દ્વારા દુકાન વેરો, હાઉસ ટેક્સ માટે વારંવાર લેખિત મૌખિક જાણ કરવા છતાં
વેપારીઓનું રૂવાડું ન ફરકતા આજે ભરૂચ નગરપાલિકાએ વેરા વસૂલાત માટે ઉઘરાણી સાથે ભરૂચના સ્ટેશન રોડ પરની દાઉદી શોપિંગ સેન્ટરની એક દુકાન, પાનમ પ્લાઝાની એક દુકાન, બોમ્બે શોપિંગ સેન્ટરની 2 દુકાન મળી 4 જેટલી દુકાનો ઉપર નોટિસ મારી દુકાનોને સીલ મારી દેતા વેપારીઓમાં ફફડાટ મચી ગયો હતો। જંબુસરથી ભરૂચ જતા રોડ ઉપર સુડી અને તણછા વચ્ચે ટ્રક પલટી ખાઈ જતા ટ્રક ચાલકને ઈજા। ગઈકાલે સાંજના સમયે આશરે 4:30 વાગે ટ્રક જંબુસરથી ભરૂચ તરફ જઈ રહી હતી તે દરમિયાન સુડી અને તણછા વચ્ચે ભરૂચ તરફથી એક કાર પૂર ઝડપે આવી રહી હોય તો ટ્રક અને કાર વચ્ચે અકસ્માત ન થાય તે માટે ટ્રક ચાલકે કારને બચાવવાનો પ્રયાસ કરતા ટ્રકનું બેલેન્સ ન જળવાતા ટ્રક પલટી ખાઈ ગઈ હતી। ટ્રક પલટી ખાઈ જતા ટ્રક ચાલકને ગંભીર ઈજા પહોંચી હતી અને પગ ફ્રેક્ચર થઈ ગયેલ હોય તો તાત્કાલિક ધોરણે 108ની સેવાની મદદથી ટ્રક ચાલકને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો। ટ્રક પલટી ખાઈ જતા ટ્રકમાં ભરેલ સિંગદાણા ભરેલી બાચકીઓ વેરાઈ ગઈ હતી। અંકલેશ્વર હાઈવે પર નેશનલ પેટ્રોલિયમ પંપ સામે મોટરસાયકલ સવાર યુવાનને આઈસર ટેમ્પા ચાલકે ટક્કર મારતા એકનું મોત નીપજ્યું હતું। પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામના હનુમાન ફળિયામાં રહેતા 29 વર્ષીય લક્ષ્મણ રણજીતભાઈ વસાવા પોતાની મોટરસાયકલ નંબર GJ16BA 6073 પર ગામના જ વનમાળ રતિલાલ અને ભદ્રેશ કાલિદાસ વસાવા સાથે નવજીવન હોટલ ખાતે રાત્રે 1 વાગ્યાના અરસામાં ચા પીવા આવ્યા હતા। જેઓ પરત બાઇક લઈ પોતાના ગામ જઈ રહ્યા હતા તે વેળા નેશનલ પેટ્રોલિયમ પંપ પાસે પાછળથી પૂરપાટ અને ગફલતભરી રીતે ઘસી આવેલ અજાણ્યા આઈસર ટેમ્પોના ચાલકે બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો। સદર અકસ્માતમાં લક્ષ્મણ વસાવાને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું જ્યારે બાઇક પર સવાર અન્ય 2 યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। બનાવ અંગે અંકલેશ્વર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। વાગરા તાલુકાના રહાડ ગામમાં ગેરકાયદેસર ખનન મુદ્દે અરજદારને ધમકી અપાઈ જે કલેક્ટરને આવેદન પાઠવ્યું હતું। વાગરા તાલુકાના રહાડ ગામમાં ગૌચરની જમીનમાં ગેરકાયદેસર રીતે માટી ખનન થતું હોવાની પ્રવૃત્તિને સોશિયલ મીડિયા ઉપર મૂકનારને ખાણ ખનીજ માફિયાઓએ ધમકી આપતા મામલો જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યો છે। માં નર્મદાના અસ્તિત્વ માટે માછીમારોની સંઘર્ષ યાત્રા નીકળનારી છે। 40 ડિગ્રી તાપમાન સાથે આકરા ઉનાળાની શરૂઆત થઈ જતા ભરૂચ શહેર અને જિલ્લાની પ્રજાને હવે પાણીની એક એક બૂંદની અહેમિયત સમજાવવાનું શરૂ થઈ ગયું છે। છતાં તંત્રના પેટનું પાણી સૂકીભઠ્ઠ નર્મદા મુદ્દે હલતું નથી। પાણી મુદ્દે સરકારને જગાડવા સમસ્ત ભરૂચ જિલ્લા માછીમાર સમાજ દ્વારા શનિવારે માં નર્મદા અસ્તિત્વ સંઘર્ષ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। સમસ્ત ભરૂચ જિલ્લા માછીમાર સમાજ દ્વારા શનિવારે સવારે 8 કલાકથી માં નર્મદા અસ્તિત્વ સંઘર્ષ યાત્રા યોજવામાં આવશે। એક દિન માં નર્મદા કે નામના સ્લોગન હેઠળ આયોજિત આ યાત્રાનું સવારે 8 કલાકે બંબાખાના વેજલપુરથી નીકળી નવેઠા ભેંસલી અને વાગરા તાલુકાના રહિયાત ગામે 3 મુકામમાં પૂર્ણ થશે। આ યાત્રાને આઝાદ હિન્દુસ્તાન સેનાએ પણ સહયોગી બની સમર્થન આપ્યું છે। યાત્રા યોજવાનો મૂળ ઉદ્દેશ નર્મદા નદીને પહેલાની જેમ બંને કાંઠે વહેતી કરવાનો છે। નર્મદા નદી સંગમમાં ઉદ્યોગોનું પ્રદૂષિત પાણી છોડવાનું બંધ કરાવવું, જિલ્લામાં આવેલી કંપનીઓમાં સ્થાનિક બેરોજગારોને 80% રોજગારી અપાવવી, માછીમારોને રોજગારી અપાવવી તેમજ આલિયાબેટ હજારો એકર જમીનને કંપનીઓને કરાયેલી ફાળવણી રદ કરવાનો છે। લોકસભા ચૂંટણી ટાણે એક દિન માં નર્મદા કે નામના બેનર હેઠળ જિલ્લાના માછીમારોની એક દિવસીય 48 કિલોમીટરની યાત્રાને લઈ રાજકીય માહોલ ગરમાવા સાથે નવા જૂનીના એંધાણ પણ વર્તાઈ રહ્યા છે। આમોદનગરની મેઇન બજારમાં આવેલ બાદશાહ બાપુના બગીચામાં ઉર્સની ઉજવણી કરાઈ। ભરૂચ જિલ્લાના આમોદનગરમાં મેઇન બજારમાં આવેલ બાદશાહ બાવાના બગીચામાં ગેબનશા બાવા તથા બાલાપીર દાદા તથા ગાંડાપીર બાવા તેમજ માઈ મિશ્રામાં તેમજ બાદશાહ બાવાના મજારો વર્ષો જૂના આવેલા છે। આ મજાર શરીફમાં દર વર્ષના ઇસ્લામિક કેલેન્ડર પ્રમાણે રજબ મહિનાના 16મા ચાંદે તમામ દરગાહ શરીફમાં સંદલનો પ્રોગ્રામ
ખૂબ શ્રદ્ધા અને ઉલ્લાસભેર થાય છે અને તમામ મજાર શરીફને રંગબેરંગી લાઇટોથી સજાવવામાં આવે છે. તેમજ 17માં ચાંદે સાંજે લંગરનો પ્રોગ્રામ થાય છે. આ ઉર્સના મોકા ઉપર ગુજરાતભરથી શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે અને દરગાહ શરીફની દુઆઓથી પોતાની મનોકામના પૂર્ણ કરે છે. આ દરગાહ શરીફ પર દર ગુરુવારે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓનો પ્રવાહ નિરંતર વહેતો હોય છે. આ તમામ પ્રોગ્રામનું આયોજન બાદશાહ બાવા યંગ કમિટી દ્વારા ખૂબ તારીફે લાયક પૂરું પાડે છે. આ ઉર્સના મોકા પર ખાસ ગુજરાતના સિદ્દી બાદશાહ દ્વારા કરતા નૃત્ય એવી સિદ્દી ધમાલના પ્રોગ્રામ આમોદનગરમાં આકર્ષણનું કેન્દ્ર બને છે. લોકમેરામણ આમોદ તાલુકાના છેવાડા ગામથી આમોદ બાદશાહ બાવાના બગીચાથી ઉમટી પડે છે અને આજરોજ અંગ્રેજી તારીખ 26 માર્ચના રાત્રે 9 વાગે હિન્દુસ્તાનના મશહૂર નાત ખા દ્વારા નાત શરીફનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો.